નમસ્કાર મિત્રો, આજે આપણા માટે એક ખુશીનો અવસર છે, કારણ કે આજે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રજી પટેલના 2 વર્ષ પૂર્ણ થયા છે સફળ અને સુશાસનના. તેને લગતી તમામ માહિતી આજે આપણા વલસાડના જિલ્લા કલેક્ટર શ્રી નમેશ દવેજી આપણને જણાવશે. આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને નવા શાસનકાળમાં 2 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતના સુશાસનનો પાયો નાખ્યો. આદરણીય મુખ્યમંત્રી સાહેબના આ 2 વર્ષમાં જ્ઞાન, આપણે એને કહીએ જી એટલે ગરીબોનું કલ્યાણ, વાય એટલે યુથ, એ એટલે અન્નદાતા અને એન એટલે નારી શક્તિ, આ 4 વસ્તુ ઉપર ફોકસ કરી અને આ સરકારે કામ કેન્દ્રિત કર્યું છે. આજની જ આપણે વાત કરીએ તો આજે આ 4 જે જ્ઞાનના પિલર્સ છે એ 4ના ઉત્થાનના અનેક કાર્યક્રમો આજે રાખેલા છે. ગરીબોનું કહીએ તો શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ આજે માનનીય મુખ્યમંત્રી સાહેબના હસ્તે થવાનું છે. યુવાઓ માટે આજે 580 નિમણૂક પત્રોનું વિતરણ થનાર છે. અન્નદાતા એટલે કિસાનો માટે એફપીઓ અને એના ઉત્પાદકો સાથે અને માર્કેટિંગ બ્રાન્ડિંગ માટે એક બેઠક માનનીય મુખ્યમંત્રી સાહેબને અધ્યક્ષસ્થાને થવાની છે. અને નારી શક્તિમાં આઈ હબ ખાતે 300 જેટલી ઇનોવેટર મહિલાઓ, છેલ્લા થોડાક સમયમાં 52% જેટલા ઇનોવેટિવ મહિલાઓ વધી છે ગુજરાતની અંદર. એટલે આ સરકારશ્રીના પ્રોત્સાહનના કારણે આ ફિલ્ડમાં મહિલાઓ પણ ખૂબ જોડાઈ છે. તો આઈ હબ ખાતે ઇનોવેટિવ મહિલાઓનો પણ એક સેમિનાર રાખવામાં આવ્યો છે. આમાં સરકાર જ્ઞાનના પિલર ઉપર ખૂબ સારી રીતે આગળ વધી રહી છે અને આપણે આદરણીય મુખ્યમંત્રી સાહેબને આપણે અભિનંદન પાઠવીએ.